તો ફાઇનલી ખેતરમાં આપણે વચ્ચે પહોંચ્યું ને એટલે આપણે એક નાની દેરી છે જે ગોગા મહારાજની, તો તમે પણ દર્શન કરી લો. મેં તો કરી લીધા દર્શન. અને તમે જુઓ ખાલી એક ચેત ઓયડીની બાજુમાં એવો લીમડો છે ને કે તમે એકદમ ખાલી બેહો ને આમ જન્નત જન્નત મળી જાય. તો આપણે જુઓ ખાલી આપણે ખેતરમાં આવ્યા છીએ સોરવા, કેમ કે આ જે સોરવાનું બાકી છે ખડ બહુ વધી ગયું છે. જો તમને ખડ દેખાડું, ખડ બહુ વધી ગયું એટલે આપણે સોરવું તો પડશે જ. સોરશું નહીં તો કપાઈ મોટો ના થાય. તો હાલો સોરિયા કાઢ લેવી પહેલાં. જો એક ખાલી પાણીનો બાટલો લઈને આવી ગયા એટલે જો આખો દાડો નહીં પણ 12 વાગ્યાથી સોરવાનું. જો તમને દેખો ચલો જોતા રહેજો. ગિરનારનું સ્વર્ગ તમને દેખાડવાનું. ઓ જો આપણા સ્વર્યા પડ્યા હે. એક સ્વર્ય લેવાનું એટલે એક સ્વર્ય આપણે એક જ આવે. આમ તો ગામડામાં કોઈ વિડીયો ના ઉતારે ચમ કે ખબર, એકબીજા રહ્યા ને એકબીજાની શરમ આવે. આપણને તો એવું કંઈ નહીં, ઈચ્છા પડે તાને ઉતારી ચાલુ કરી દેવાનું. ખાલી શું કોક ક્યાં આપણે કરવી ના કરતા રહ્યું ને આપણને મરજી પડે નહીં જ કરવાનું. બીજા રહ્યા ને ખાલી સલાહ ચાલે ખબર ને એટલે આપણે ઈચ્છા પડે જ કરવાનું. તો ચલો આપણે ઈચ્છા પડે એવું નહીં કરવાનું. અત્યારે તો બપાએ ખેતર મૂકી દીધા સોરવા એટલે સોરવાનું. તો ચલો સોરવા જઈએ. એક બાજુ વરસાદ પણ ચાલુ થઈ ગયો. હવે જ્યાં સુધી પીરાવે ત્યાં સુધી સોરું છે, પછી ઘર તરફ જતું રહેવાનું. તો જુઓ ખાલી આજુબાજુ બીજા પણ દાડિયા આવેલા છે તો તમને દેખાડું શું કરે. એ બધા 7 વાગે આવે ને આપણે ખાલી 8:30 કલાકનો ફરક. જેમ કે આપણે ઉઠવાનું પૂરો મળો હોય ને રાજાની જિંદગી જીવવાની, એટલે જીવવા માટે થોડુંક કામ પણ કરવું જરૂરી છે. તો આપણે આવી ગયા ઈશ્વરવા. તો ખાલી વિડીયો રહ્યો ને લાઈક શેર એન્ડ કમેન્ટ કરતા જાજો. અને બીજી બાજુ તો જો જે કોઈને કંકોડા ભાવતા ને તો સેટા બહુ આવી ગયા તો લઈ જાજો. જો ઠંડો માહોલ થઈ ગયો. બીજી બાજુ તો કમ્પ્લીટ માહોલ એક ચેટ. આટલું જો અહીં નામ દેખાય ને બધું સોરેલું હોય. ખાલી રીવું હોવાથી તો ખબર 25 જેવા સાર્યા તોય કામ તો કામ.